આપનું સ્વાગત છે। અલ્ટ્રાવાયોલેટે અમદાવાદમાં યુવી સ્પેસ સ્ટેશન એક્સપિરિયન્સ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન। અમદાવાદમાં યુવીનું નવું અનુભવ કેન્દ્ર વિશ્વભરમાં 50 વૈશ્વિક ભાવિ અનુભવ કેન્દ્રો માટે અલ્ટ્રાવાયોલેટના વિઝન સાથે જોડાય છે। F77 મેચ 2 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝાઇન ઇન ઇન્ડિયા ડિઝાઇન ફોર ધ વર્લ્ડના વિઝન સાથે સંરેખિત છે। સ્પેસ સ્ટેશન બેંગલુરુમાં અલ્ટ્રાવાયોલેટ હેડક્વાર્ટરથી સીધા ઓન કોલ તકનીકી સહાય સાથે અદ્યતન ડિજિટલ નિદાન ક્ષમતાઓથી સજ્જ છે। મેકિંગ ઇન ઇન્ડિયા ફોર ધ વર્લ્ડના ચાર્ટરને ચાલુ રાખીને અલ્ટ્રાવાયોલેટ અમદાવાદમાં તેના સૌથી નવા યુવી સ્પેસ સ્ટેશન એક્સપિરિયન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરતા રોમાંચિત છે। આ ઉદ્ઘાટન પુણેમાં તાજેતરના ઉદ્ઘાટન બાદ સમગ્ર ભારતમાં વિસ્તરણની આયોજિત શ્રેણીમાં ત્રીજા શહેરનું પ્રતિનિધિત્વ કરે છે। બ્રાન્ડનું અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર સમગ્ર ભારતમાં સમજદાર મોટરસાયકલ ઉત્સાહીઓની સંસ્કૃતિ કેળવવા માટે અલ્ટ્રાવાયોલેટની ચાલુ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે। નવું એક્સપિરિયન્સ સેન્ટર અલ્ટ્રાવાયોલેટના સંરેખણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝાઇન ઇન ઇન્ડિયા ડિઝાઇન ફોર ધ વર્લ્ડના વિઝન સાથે હાઇલાઇટ કરે છે। અમદાવાદના મકરબામાં આવેલી નવી સુવિધા શહેરમાં સૌથી મોટો ઇલેક્ટ્રિક મોટરસાયકલ શોરૂમ છે અને ગુજરાતમાં તેના પ્રકારનો પ્રથમ છે અને દિવાળી 2024 સુધીમાં 10 ભારતીય શહેરોમાં તેની હાજરી સ્થાપિત કરવાની અલ્ટ્રાવાયોલેટની મહત્વાકાંક્ષાને રેખાંકિત કરે છે। અમદાવાદમાં નવીન સુવિધા પુણેમાં તાજેતરના લોન્ચને પગલે 1 મહિના કરતાં પણ ઓછા સમયમાં ખુલ્લું બીજું છે અને વિશ્વભરમાં 50 ભાવિ અનુભવ કેન્દ્રો ધરાવવાના બ્રાન્ડના વિઝનને પ્રતિબિંબિત કરે છે। અમદાવાદમાં યુવી સ્પેસ સ્ટેશન 3000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને 3S સુવિધા તરીકે સેવા આપે છે, જેમાં વેચાણ સેવાને સ્પેરનો સમાવેશ થાય છે। એક વ્યાપક બ્રાન્ડ અનુભવ પ્રદાન કરે છે। તે અદ્યતન ડિજિટલ ડાયગ્નોસ્ટિક ક્ષમતાઓ અને બેંગલુરુમાં અલ્ટ્રાવાયોલેટ હેડક્વાર્ટરથી સીધા જ ઓન કોલ તકનીકી સહાયથી સજ્જ છે। ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદના ડાયરેક્ટર પ્રવીણ નાહર ઉપસ્થિત રહ્યા હતા। તેમની સહભાગિતાએ ભારતના તકનીકી લેન્ડસ્કેપને આગળ વધારવામાં ડિઝાઇનના મહત્વને પ્રકાશિત કર્યું। અલ્ટ્રાવાયોલેટના સીટીઓ અને કો ફાઉન્ડર નીરજ રાજમોહને જણાવ્યું હતું કે અમદાવાદમાં યુવી સ્પેસ સ્ટેશનનું લોન્ચિંગ શ્રેષ્ઠતા અને અપ્રતિમ સેવા આપવાના અમારા સમર્પણને દર્શાવે છે। નવીન ઉકેલોની અમદાવાદની ઝડપી સ્વીકૃતિ ઇલેક્ટ્રિક વાહનો જેવી અદ્યતન ટેકનોલોજીને અપનાવવામાં આગેવાની લેવાની તેની તૈયારી દર્શાવે છે। અમારી અમદાવાદની ટીમને અમારા બેંગલુરુ હેડક્વાર્ટર દ્વારા નિર્ધારિત ઉચ્ચ ધોરણોને જાળવી રાખવા માટે વ્યાપક તાલીમ આપવામાં આવી છે। અમદાવાદમાં અલ્ટ્રાવાયોલેટ સ્પેસ સ્ટેશનના ઉદ્ઘાટન સમયે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદના ડાયરેક્ટર પ્રવીણ નાહરે પ્રકાશ પાડ્યો હતો। અલ્ટ્રાવાયોલેટ ઉદાહરણ આપે છે કે કેવી રીતે ડિઝાઇન આગેવાની બ્રાન્ડ્સ ટેકનોલોજીને ઉન્નત કરી શકે છે અને વૈશ્વિક નવીનતા માટે નવા બેન્ચમાર્ક સેટ કરી શકે છે। અદ્યતન ટેકનોલોજી સાથે અદ્યતન ડિઝાઇનને એકીકૃત કરવા માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માત્ર ગતિશીલતાના ભાવિને પુનઃ આકાર આપી રહી છે એટલું જ નહીં, પરંતુ ભારતીય બ્રાન્ડ્સને વિશ્વ મંચ પર અગ્રણી તરીકે સ્થાન આપી રહી છે। આ સિદ્ધિ ટેકનોલોજીકલ પ્રગતિને આગળ વધારવા અને ભારતને વૈશ્વિક ઇનોવેશન હબ તરીકે સ્થાપિત કરવામાં ડિઝાઇન આધારિત વિચારસરણીની અપાર સંભાવનાને રેખાંકિત કરે છે। એનઆઈડી માટે તે ગર્વની ક્ષણ છે કે નારાયણ સુબ્રમણ્યમ અલ્ટ્રાવાયોલેટના કો ફાઉન્ડર NIDAN છે અને ઉદ્યોગમાં અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની શક્તિ અને પ્રભાવનું પ્રદર્શન કરે છે। हमारा नाम नारायण सुब्रमण्यम, CEO ऑफ अल्ट्रावायलेट ऑटोमोटिव। अहमदाबाद में आज बाइक स्पोर्ट बाइक का लॉन्चिंग किया है। क्या खासियत रहेगी और क्या है इसमें? अभी ये पूरी दुनिया में सबसे एडवांस्ड इलेक्ट्रिक मोटरसाइकिल एंड when I'm talking about advanced motorcycle in terms of performance, safety and features. So performance इसमें 100 Newton meter of torque और top speed of 155 kilometers per hour and 10 levels of regenerative braking. और रेंज में ये एशिया में सबसे ज्यादा रेंज है, 323 किलोमीटर्स ऑन अ सिंगल चार्ज। और हम रेंज के बारे में बात करें तो वी आर ऑल्सो सेटिंग अप द यूवी सुपरनोवा फास्ट चार्जिंग नेटवर्क। ये हाईवे फास्ट चार्जर्स है। अब whichever cities we are launching in, वो cities में ये नेटवर्क भी हम लगा देंगे। कंपनी में कितने कलर लॉन्चिंग की और स्टार्टिंग प्राइस क्या है? अभी 2 वेरिएंट्स है इसमें। एक का स्टार्टिंग का रेंज है 211 किलोमीटर्स और दूसरा
higher range 323 kilometers, and starting price point starts at 2.99 lakhs for the base variant and 3.99 lakhs for the recon variant. और दोनों में मोस्टली रेंज का डिफरेंस है, परफॉर्मेंस इज द सेम. खास करके बहुत सारी स्पोर्ट बाइक आ चुकी है कंपनी, इसमें कुछ अलग से कुछ खासियत क्या रहेगी? मीनिंग बहुत सारी स्पोर्ट बाइक आ चुकी है, हाँ. तो इसमें अलग अलग क्या रहेगा आपकी कंपनी का स्पोर्ट बाइक? ओके, अभी स्पोर्ट्स बाइक की दुनिया में इलेक्ट्रिक में पहला स्पोर्ट्स बाइक है. सो वी आर द फर्स्ट कंपनी टू लॉन्च अ परफॉर्मेंस स्पोर्ट्स मोटरसाइकिल इन द इलेक्ट्रिक मोबिलिटी स्पेस, एंड द बाइक इन कंपैरिजन इज बिटवीन 300 to 500 cc power bank. That is the kind of performance you can expect from the vehicle. और सबसे परफॉर्मेंस, टेक्नोलॉजी एंड सेफ्टी, ये दुनिया में मोस्ट एडवांस्ड व्हीकल है.